રાજકોટ જિલ્લા ઉપલેટા સમસ્ત મેમણ જમાત દ્વારા જન્નત 11 વિજેતાઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝ દ્વારા નાંદેડ ખાતે મેમન કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતભરની 12 ટીમોએ ભાગ લીધેલ, જેમાં ફાઇનલમાં જન્નત 11 તથા ચિપલોન 11 આવતા ઉપલેટા જન્નત 11 વિજેતા થયેલ અને જન્નત 11 મેમન કપ ટ્રોફી મેળવેલ, જેથી તેમનું ઉપલેટા મેમન જમાત દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ સન્માન કાર્યક્રમમાં સમસ્ત મેમણ સમાજના આગેવાનો, વડીલો તેમજ ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા અને જન્નત 11ના તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ સન્માન કરવામાં આવ્યું અને જન્નત 11એ પોતાને મળેલ ટ્રોફી સમસ્ત મેમણ જમાતને અર્પણ કરેલ, જેના માટે જમાતે તેઓનું આભાર માની આ ટ્રોફીને સંસ્થાની ઓફિસમાં રાખવામાં આવેલ। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। આજ રોજ સમસ્ત મેમણ જમાત ઉપલેટાનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો, જે નાંદેડની અંદર ઓલ મેમણ જમાત ઓર્ગેનાઇઝર તરફથી ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું। તેની અંદર 12 ટીમોએ ભાગ લીધેલ હતો, તેમાં ચિપલુન 11 અને ઉપલેટાની જન્નત 11 ફાઇનલમાં પહોંચેલ હતી। એમાં જન્નત 11 ઇતિહાસમાં પહેલીવાર ઉપલેટા જન્નત 11 ટ્રોફી જીતીને ઉપલેટાનો ઇતિહાસ રચ્યું છે અને ઉપલેટા સમસ્ત મેમણ જમાતનું ગૌરવ બનાવેલ છે। આ પ્રોગ્રામની અંદર ઉપલેટા મેમણ અંગડીઓ, આગેવાનો, માજી પ્રમુખો અને અમારા વડીલો અને મિત્રો પધારેલા હતા। તે બધાનો અમે ખરા દિલથી સમસ્ત મેમણ જમાત તરફથી હું આભાર માનું છું અને જન્નત 11 એ ટ્રોફી જીતીને લઈ આવેલ છે, એ ટ્રોફી સમસ્ત મેમણ જમાત ઉપલેટાને અર્પણ કરેલ છે। એ બી ઇતિહાસમાં પહેલી વખત બનેલ છે। અમે સમસ્ત મેમણ જમાત ઉપલેટા તરફથી જન્નત 11નો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્સલામ વાલેકુમ। નાંદેડ મુકામે WMO વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઉપલેટાથી જન્નત 11 ગયેલ। નાંદેડમાં 12 ટીમોએ ભાગ લીધેલ હતો। ફાઇનલમાં જન્નત 11 અને ચિકમગલુર ખેલેલ, તેમાં જન્નત 11 ઉપલેટાએ જીત મેળવીને ટ્રોફી પોતે હાંસલ કરેલ, જે ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફી આવેલ છે। તેઓનું સન્માન કાર્યક્રમ સમસ્ત મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસની નીચે કુતુબખાનાના ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકડથી, ટ્રોફીથી અને સર્ટિફિકેટથી કરવામાં આવેલ। આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ, વડીલો હાજરી આપેલ, તેઓનું હું દિલથી ખરા હૃદયથી આભાર માનું છું।